બોરસદમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બોરસદ નગરપાલિકામાં 3.5 વર્ષ બાદ મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વીબેન સંજયભાઈ પટેલના નામની પ્રમુખ પદ માટે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે સુરેશભાઈ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે યશોધરા ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે। બપોરે 12 વાગ્યે નગરપાલિકાના બોર્ડ રૂમમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દેદારોને બિનહરીફ સમર્થન આપ્યું હતું। નવા પદાધિકારીઓની વરણી બાદ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બોરસદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની અઢી વર્ષની મુદત માટે ચૂંટણી હાથ ધરવામાં આવેલી। ચૂંટણી પ્રક્રિયાની અંદર પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પરમાર અને પૂર્વીબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારનું નામ ઉમેદવારી પત્રકમાં રજૂ કરવામાં આવેલું। બંને માત્ર એક ઉમેદવારી પત્ર મળવાના કારણે બંનેને બિનહરીફ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી તરીકે વિજયી જાહેર કરવામાં આવેલ છે। પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પટેલ